મોર્નિંગ એવરીવન. અત્યારે આપણે ચાલે છે સબ્જેક્ટ અકાઉન્ટિંગ 1 ચેપ્ટર પ્રોફેશનલ પર્સન. પ્રોફેશનલ પર્સનના આપણે 8 સમ કમ્પ્લીટ કર્યા છે. આજે આ લાસ્ટ સમ નંબર 9. આ 9 આપણે સમ ગણ્યા, એમાં મેક્સિમમ બધા જ પોઈન્ટ આવી ગયા છે. આનાથી બહાર એક્ઝામમાં કાંઈ તમને પૂછી શકે નહીં. બરાબર છે. Question number 9. Solicitor Bamanji submits to you the following information for his financial year ending 31st March 2010. Particular amount rupees. Capital account 1,25,000. Reserve for fees 1 for 2009 35,000. Office expenses 35,000. Total fees 2,15,000. Cash received from clients 1,96,500. આની ક્યાંય આપણે જરૂર ન પડે, આવી વધારાની એન્ટ્રી આપેલી છે આ, એટલે આને ક્યાંય મૂકવી નહીં, નહીતર ક્યાંય બેલેન્સ શીટ ટેલી નહીં થાય. કેશ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ્સ, આ કેશની એન્ટ્રી ક્યાંય આવે નહીં. Outstanding salary expenses 5,000. Advance from clients 30,000. Building 80,000. Discount allowed to clients 11,500. Apprentice premium 15,000. Depreciation on building 15,500. Clients disbursement ledger 25,000. Bank office 41,000. Bank clients 30,000. Cash on hand 5,000. Debtors for fees 42,000. Books 30,000. Furniture 45,000. Motor car 65,000. Other information. Number 1. Write off depreciation at 10% on motor car and furniture. Number 2. Rupees 10,000 fee received in advance from clients wrongly included in bills of fees. Number 3. Rupees 8,000 received from clients for sundry expenses are credited in advance account of clients. Number 4. Stationery stock was rupees 5,000. Number 5. Incomplete work is rupees 25,000 at the end of the year. And number 6. The apprentice premium was enrolled on 1st April 2008 for 3 years. Prepare annual account on cash basis. તો પહેલા આપણે એડજસ્ટમેન્ટ ટિક કરી નાખી. મોટર કાર અને ફર્નિચર, પછી એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ અને બિલ્સ ફોર ફીસ, ટોટલ ફીસ અને એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ, પછી સન્ડ્રી એક્સપેન્સ અને એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ એટલે કે ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ અકાઉન્ટ, અને આમાં સેકન્ડ એડજસ્ટમેન્ટ છે એટલે અહીંયા નંબર 2 લખું છું. પછી સ્ટેશનરી સ્ટોક, તો ઓફિસ એક્સપેન્સ આપેલો છે, એમાંથી સ્ટેશનરી સ્ટોક હોય તો લેસ કરવો પડે. એપ્રેન્ટિસ પ્રીમિયમ, એપ્રેન્ટિસ પ્રીમિયમમાં આપણે ટિક માર્ક કરીએ છીએ. ઇનકમ્પ્લીટ વર્કની તો 4 એન્ટ્રી કરવાની થાય. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. Particular amount rupees, particular amount rupees, liabilities amount rupees and assets amount rupees. Capital account, opening capital 1,25,000. Reserve for fees, P&L credit by reserve for fees 35,000. Office expenses inner column 35,000.
એડજસ્ટમેન્ટ છે સ્ટેશનરી સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક લેસ થાય તો સ્ટેશનરી માંથી લેસ ક્લોઝિંગ સ્ટોક 5000 આઉટર 30000 અને ક્લોઝિંગ સ્ટોક બધાય બેલેન્સ શીટમાં લખાય તો આપણે લખ્યું બેલેન્સ શીટમાં એસેટ સાઇડ સ્ટેશનરી સ્ટોક 5000. ટોટલ ફીસ એના આપણે P&L ક્રેડિટ બે પાર્ટ કરવાના છે બાય રિસીવ્ડ પ્લસ નોટ રિસીવ્ડ, પણ એડજસ્ટમેન્ટ છે એટલે અહીંયા ઇનર કોલમમાં લખ્યું છે 2,15,000. મેં કીધું એમ કેશ રિસીવ્ડ ની આપણે એન્ટ્રી કોઈ દિવસ આવે નહીં, બરાબર. આઉટસ્ટેન્ડિંગ સેલેરી એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ હોય તો લાયબિલિટી સાઈડ લખાય, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ સેલેરી કેટલી છે 5000. એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ, તો એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ એડજસ્ટમેન્ટ છે ઇનર કોલમમાં આપણે રાખી છે 30000. બિલ્ડિંગ એસેટ સાઇડ લખાય 80000. ડિસ્કાઉન્ટ એલાઉડ ટુ ક્લાયન્ટ્સ, ડિસ્કાઉન્ટ એલાઉડ એટલે આપેલ વટાવ તો એક્સપેન્સ કહેવાય, P&L ડેબિટ લખાય. ટુ ડિસ્કાઉન્ટ એલાઉડ ટુ ક્લાયન્ટ્સ 11,500. એપ્રેન્ટિસ પ્રીમિયમ ઇન્કમ કહેવાય, બાય એપ્રેન્ટિસ પ્રીમિયમ 15,000. એડજસ્ટમેન્ટ છે એટલે ઇનર કોલમમાં રાખ્યા છે. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ P&L ડેબિટ 15,500. ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેઝર તો એસેટ સાઇડ લખાય 25,000. બેંક, ઓફિસ, ક્લાયન્ટ અને કેશ ઓન હેન્ડ આ ત્રણ એન્ટ્રી ક્યાં આવે એસેટ સાઇડ 41,000, 30,000 and 5,000. ડેટર્સ ફોર ફીસ 42,000 અને કેટલી એન્ટ્રી આપવાની છે 4. ડેબિટ સાઇડ લખાય રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 42,000. નોટ રિસીવ્ડ ફી ની જગ્યાએ 42,000 તો રિસીવ્ડ આવશે 1,63,000 અને ડેબિટ સાઇડ ટુ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 42,000. અહીંયા આપણા એડજસ્ટમેન્ટ બાકી છે એટલે 2,05,000 ની હમણાં તમને ખ્યાલ આવશે હો. પછી આપણે પહોંચ્યા બુક્સ, એસેટ સાઇડ લખાય 30,000. ફર્નિચર અને મોટર કાર પણ એસેટ સાઇડ લખાય. બયના ડેપ્રિસિએશન 10% લેસ કરી અને આઉટરમાં જવા દો 40,500 and 58,500. બયના ડેપ્રિસિએશન ની સેકન્ડ ઇફેક્ટ P&L ડેબિટ આપી દેવાની ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર, ટુ ડેપ્રિસિએશન ઓન મોટર કાર 4,500 and 6,500. Received in advance from client is wrongly included in bills of fees. Adjustment number 2. આ bills માં include થઈ ગયા છે ભૂલથી તો 2,15,000 માંથી 10,000 લેસ કરી તો આઉટર માં 2,05,000 આવે તો એમાંથી 42,000 તમે not received લેસ કરી નાખો તો આપણને received મળી જાય 1,63,000. તો આ એડવાન્સ ફી ના છે તો આપણે એડવાન્સ ફી લખ્યું છે પ્લસ બિલ્સ ફોર ફીસ 10,000 એટલે ટોટલ આવ્યો 40,000. હજી એક એડજસ્ટમેન્ટ છે ₹8,000 received from clients for sundry expenses are credited in advance account of client. એડવાન્સ માં ભૂલથી ઇન્ક્લુડ થઈ ગયા છે ઓલી આ બે કોરા માઈનસ થાય એન્ટ્રી તો માઈનસ ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ 8,000 આઉટર 32,000 અને સામે લખ્યું છે ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેઝર એમાંથી માઈનસ ક્લાયન્ટ્સ એડવાન્સ એકાઉન્ટ 8,000 તો આઉટરમાં 17,000. સ્ટેશનરી સ્ટોક આવી ગયો. ઇનકમ્પ્લીટ વર્ક ની આપણે ચારેય બાજુ એન્ટ્રી મૂકવાની છે. P&L ક્રેડિટ બાય ઇનકમ્પ્લીટ વર્ક 25,000. P&L ડેબિટ ટુ રિઝર્વ ફોર
incomplete work 25,000, asset side incomplete work 25,000 અને liability side reserve for incomplete work 25,000. એપ્રેન્ટિસ પ્રીમિયમની આપણે થોડીક વર્કિંગ નોટ કરી નાખી. એપ્રેન્ટિસ પ્રીમિયમ એટલે તમને સમજાઈ જાય કે કઈ રીતે આવે. આપણે કીધું કે જ્યારથી રહ્યો હોય ત્યારથી આપણે કાઉન્ટ કરવાના 1 4 8 થી 3 વર્ષ છે ને, તો 3 વર્ષ લખી નાખવાના. 1 4 9 થી 31 3 10, 1 4 10 થી 31 3 11, આ 3 વર્ષ માટેનું એને પ્રીમિયમ ભરેલું છે. પછી ટ્રાયલ બેલેન્સ શીટ જોવાનું. 31 3 10 નું આપ્યું છે અને બેલેન્સ છે એપ્રેન્ટિસ પ્રીમિયમની 15,000. આમાં 31 3 10 ભાઈ ક્યાં આવે તો કે અહીંયા છે. જ્યાં તમે રકમ લખો અહીંયાથી વર્ષ ગણવાના ચાલુ કરવાના 1 અને 2. 2 છે તો આને ભાગ્યા કરવાના 2. તો ભાઈ એક વર્ષનું કેટલું થાય 7,500. આપણે તો એડવાન્સ રિસીવ્ડ જોઈએ છે. જ્યાં તમે આ કેલ્ક્યુલેશન કર્યું એના પછી કેટલા વર્ષ છે તો એક વર્ષ જ છે અગાઉ. તો 7,500 ગુણ્યા 1 એટલે ભાઈ કેટલા થશે 7,500. તો એડવાન્સ રિસીવ્ડ 7,500 કહેવાય. તો અહીં આપણે જો એપ્રેન્ટિસ પ્રીમિયમ 15,000 લખ્યું છે માઈનસ 7,500 આઉટર 7,500 અને લાયબિલિટી સાઈડ લખાય એડવાન્સ રિસીવ્ડ એપ્રેન્ટિસ પ્રીમિયમ 7,500. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ તો ટોટલ આવે છે 2,72,500. ગેપ આવે છે 1,37,500. નેટ પ્રોફિટ, તો નેટ પ્રોફિટની જગ્યાએ આપણે મૂક્યા ઓપનિંગ કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ એટલે ક્લોઝિંગ કેપિટલ 2,62,500 અને ટોટલ બેલેન્સ શીટ 3,74,000. તો પ્રોફેશનલ પર્સનનો સમ 20 માર્કનો હશે એક્ઝામમાં. તો તમારે બરાબર દાખલા સમજવાના છે. બરાબર કરંટ એમને ગણતું રહેવાનું, વિડીયો જોતું રહેવાનું, તો જ તમને આ બધા દાખલા આવડશે. બરાબર. તો અહીંયા અકાઉન્ટિંગ સબ્જેક્ટ જે આપણો છે એમાં પહેલું જ ઇન્વેન્ટરી આપણે પૂરું કરી નાખ્યું છે. બીજું આપણે રિપ્લેસમેન્ટ વાળું લીધું હતું અને ત્રીજું આ પ્રોફેશનલ પર્સન. એટલે આપણો 75% કોર્સ પૂરો થઈ ગયો છે. હવે એક જ ચેપ્ટર બાકી છે. આના પછી આપણે હજી એ જ ચેપ્ટર લઈ લઈશું એટલે આ સબ્જેક્ટ પૂરો થઈ જાય. ફાઇનાન્શિયલમાં આપણે 50% કોર્સ પૂરો થઈ ગયો છે. 4 માંથી 2 ચેપ્ટર પૂરા કરી નાખ્યા છે, 2 ચેપ્ટર બાકી છે. બરાબર. એટલે તમારે કોર્સ હવે બધા સબ્જેક્ટમાં ઇકોનોમિકમાં ચાલી ગયું છે, એન્ટરપ્રિન્યોરશિપમાં ચાલી ગયું છે 70-80% જેવું. એસએસપી ના લેક્ચર પણ તમારે હજી હમણાં જ પૂરા થયા, એમાંથી 70% કોર્સ પૂરો થઈ ગયો છે. તો હવે સબ્જેક્ટ તમારા પૂરા થતા જાય છે. પછી લાસ્ટમાં વર્કલોડ વધી જશે એટલે અત્યારથી તમારે તૈયારીમાં રહેવું. ઓકે, થેન્ક યુ વેરી મચ.